જ્યારે આપણે વાર્તા સાંભળીએ ત્યારે એક ક્ષણ માટે આખું જીવન અટકી જાય છે અને શાંત મગજમાં એક નવો વિચાર ઉગે છે. દરેક વાર્તામાં કંઈક છુપાયેલું હોય છે. ક્યારેક એક મીઠી શીખ, ક્યારેક એક તીવ્ર ચેતવણી, તો ક્યારેક જીવન બદલવાની તાકાત. વાર્તાઓ સાંભળીને આપણે આપણા મનને ચિંતા તરફ નહીં, પરંતુ સમજ અને શાંતિ તરફ લઈ જઈએ છીએ. તેથી વાર્તા ફક્ત પોતાને માટે નહીં સાંભળવી, એને શેર કરો કે બીજાનું પણ મન શાંત થાય અને એક વિચારે અનેક જીવ બદલાઈ જાય. આજની વાર્તા રાષ્ટ્રની કટોકટીને બદલે જો કોઈ આરામ કરે તો એ રાષ્ટ્રના નેતા ન કહી શકાય. મિત્રો, આપણને ખબર છે કે રાષ્ટ્રનો બચાવ કરવો એ તમામ આપણા રાષ્ટ્રના નેતાની સૌથી પહેલી ફરજ છે. પોતાના વ્યક્તિગતની ભોગે રાષ્ટ્રને પણ જો ધ્યાન ન રાખે તો એ ખરેખર જનતાના નેતા કહી શકાતા નથી, એમ આ વાર્તાનો હેડિંગ આપણને એમ કહેશે. મિત્રો, આ વાર્તા રશિયાના એક વખતના પ્રમુખ લેનિનના અનુસંધાનની વાર્તા છે. મિત્રો, આપણને ખબર છે કે રશિયાની અંદર લેનિનનું જ્યારે ખરેખર રાજ્ય હતું અને એ લેનિન છે એ ખરેખર રશિયાને આગળ લઈ જવા માટે એણે ખૂબ પ્રયાસ કર્યા છે. કેટલાય આયોજનો કર્યા છે. રશિયાને આગળ લઈ જવા માટેના કેટલા પ્રયત્નો પોતાના ભોગે પણ કર્યા છે. અને એ અનુસંધાને લેનિન જે આ વાત કરે છે એ વાત માટે મારે એની એક નાની એવી વાર્તા લઈશ. કોઈ એક વખત લેનિનને કોઈ ચોક્કસ પ્રકારનો એક રોગ થાય છે અને એ રોગ એવો હોય છે કે એને થોડાક લાંબા સમય સુધી એને આરામ આપવાની જરૂરિયાત હતી. અને એને આપવા માટે લેનિન તો એ આરામ લેવા માટે ઈચ્છતા પણ નહીં, પણ તેમ છતાં એના જે બધા માણસો હતા એણે એમ કીધું કે તમે થોડા દિવસ આરામ લો અને એ વખતે અમે વધારે કામ કરશું, તમારી બધી જવાબદારી પૂરી કરશું, પણ થોડા તમે આરામ લો. એટલે થોડા દિવસ એ આરામ લેવા માટે જાય છે. બરોબર એ જ વખતે એક કટોકટી સર્જાય છે અને એ કટોકટી એટલે કદાચ એક કોઈ ડેમ છે એ ડેમ તૂટે અને એને માટે હવે શું કરવું, કેવી રીતે કામ કરવું, હજી સંપૂર્ણપણે તૂટ્યો નહોતો પણ તૂટવાની તૈયારી હતી. અને તરત જ એની પાસે માણસો આવે છે કે લેનિનની પાસે અને એમ કહે છે કે આ ડેમ છે એ કદાચ તૂટી જશે અને એને માટે આપણે ખરેખર એકદમ તાત્કાલિક પ્રયત્ન કરવા જરૂરી છે. અને એ પ્રયત્નો કોઈ આપણે નોકરી કરતા મજૂરો નહીં કરી શકે. નોકરી કરતા જો મજૂરો કરી શકે એટલું કામ નથી. આમાં તો આપણા સમગ્ર રશિયાના માણસોએ આ કામ એકસાથે લાગી પડવું પડશે અને બધાય જો એ કામ કરવા માંડી જઈએ તો કદાચ આપણે આ ડેમને બચાવી શકાય. અને એ માટે પછી જ્યારે ખરેખર જ્યારે સારી પરિસ્થિતિ આવે ત્યારે સંપૂર્ણપણે સારો આપણે કરશું. ત્યારે લેનિન એમ કહે છે કે તમે મારી પાસે શું અપેક્ષા રાખો છો? ત્યારે એ માણસો બધા એમ કહે છે કે તમે અમને મંજૂરી આપો કામ કરવાની. અમે રશિયાના કેટલાક માણસો અમે કામ કરી પથ્થરો આડે મૂકી દેશું, પથ્થરો ઉપાડી અને અમે આડે મૂકશું અને એ રીતે તમારી પાસે અમે મંજૂરી લેવા માટે આવ્યા છે. ત્યારે તરત જ લેનિન એમ કહે છે કે તમને મંજૂરી આપવામાં આવે છે અને તમે જેટલા માણસો લાગી પડો એટલા લાગી પડો. અને બધાય લાગી પડે છે. થોડા સમય થાય ત્યાં બરોબર એ ડેમની જે ભયંકર પરિસ્થિતિ હતી એ બરોબર એ પહેલાં જે ખરાબ પરિસ્થિતિ હતી કે હમણાં જ તૂટી પડશે એને બદલે એની માવજત થઈ ગઈ, એની સારવાર થઈ ગઈ, એનું રિપેરિંગ પણ થઈ ગયું અને બધા જ પહેલાં થયા. એમાં બરોબર એ વખતે એક મોટી ઉંમરની વ્યક્તિ પથ્થર લઈ અને હજી પાછા જતા હતા. ત્યારે જોયું ભાઈ હવે તો કામ પૂરું થઈ ગયું, હવે તમે પથ્થર મૂકી દો.
ત્યારે જોયું કે પથ્થર કોણ છે માણસ, તો તરત ખબર પડી ગઈ તો લેનિન છે, રશિયાના રાજા, રશિયાના મુખ્ય માણસ કે જેણે આપણને પરમિશન આપી. એટલે કે લેનિન પોતે માંદા હતા, એને આરામ કરવાની જરૂરિયાત હતી, પોતે મંજૂરી પણ આપી. મંજૂરી આપ્યા પછી એને એમ થયું કે મારે પણ આ કામની અંદર જોડાઈ જવું જોઈએ. જો રશિયાના માણસો બધા જોડાતા હોય તો મારે પણ કામ કરવું જોઈએ. એટલે એ પણ પથ્થર લઈને જતા હતા. અને આ ભૂમિકામાં ત્યારે બધાએ એમ કીધું કે તમે આવું શું કામ કર્યું? ત્યારે લેનિન એમ કહે છે કે દેશ જ્યારે કટોકટીમાં હોય ત્યારે જો કોઈ પણ માણસ એ જો પોતાના આરામનો જો વિચાર એને આવે તો એ ખરેખર એ રાષ્ટ્રનો ખરેખર એ રાષ્ટ્રનો જનનાયકનો કહેવાય, જનસેવકનો કહી શકાય, જનતાનો એ પ્રતિનિધિનો કહી શકાય. હું જનતાનો પ્રતિનિધિ છું, હું જનતાનો સેવક છું અને જનતાનો માણસ છું, તો મારે સૂતું ન રહેવાય અને મારે પણ આ પથ્થર ઉપાડીને કામ કરવા માટે લાગી પડવું પડે. મિત્રો, આપણને કલ્પના પણ આવતી નથી એક રાષ્ટ્રનો વડો કેવી રીતે કામ કરે છે. અને જ્યારે આવા પ્રકારના જ્યારે ખરેખર દેશ નેતાઓ હોય ત્યારે એ દેશ કોઈ દિવસ પાછો ન પડે. આ વિશ્વના તમામ દેશના જે ખરેખર મુખ્ય માણસ છે, રાજા છે, અથવા તો રાષ્ટ્રના કોઈ પ્રમુખ છે, અથવા તો વડાપ્રધાન છે, અથવા તો મંત્રી છે, અથવા કોઈને કોઈ હોદ્દા ઉપર છે, જ્યારે રાષ્ટ્ર કટોકટીમાં હોય ત્યારે બધાએ એક સાથે આરામ ન કરાય પણ રાષ્ટ્રને બચાવવા માટેનું કામ કરવું જોઈએ. આ વાત સમજાવવા માટે મેં આ એક વાર્તા પસંદ કરી છે. આપણા બાળકોને પણ કહો કે ખરેખર દેશ નેતા જો થવું હોય તો તમે ખૂબ ભોગ આપો. દેશ નેતા તો કરવું હોય તો તમે બહુ જાજા કલાક કામ કરો. દેશ નેતા થવું હોય તો દેશના માણસો માટે તમે શક્ય એટલો ભોગ આપો. તમારે જો દેશ નેતા થવું હોય તો તમે તમારા દુઃખનો વિચાર ન કરો પણ તમારી જનતાનો વિચાર કરો. આ પ્રકારના દેશ નેતાઓ ક્યાંય હશે ખરા? અત્યારે કોઈ દેશમાં હશે ખરા? ચોક્કસ હશે. ક્યાંક તો તમને જોવા મળશે જ કે જેના નામ કોઈ દી બહાર ન આવે. એ એકદમ જેને કહી શકાય કે એ અંધારામાં જ કામ કરતા હોય છે, કોઈ એનું ઓળખતું પણ હોતું નથી. અને આવા દેશ નેતા છે ને એ દેશનું રક્ષણ કરી શકે એમ આ વાર્તા આપણને કહે છે. આપણા યુવાનો, આપણા બાળકો જો આ ક્ષેત્રમાં જવા માગતા હોય તો એને શિખામણ, એને સંદેશો આપો કે જો દેશ નેતા થવું હોય તો નબળા દેશ નેતા નહીં. આજે તો આપણને ખબર છે કે દેશ નેતા સ્વાર્થી છે, પોતાના માટે જ કામ કરે છે, પોતાના માટે જ સંપત્તિ ભેગી કરે, દેશનું જે થવું હોય થાય. આવા માણસો હોય ત્યારે દેશનું કેવી રીતે ચાલી શકે? આવા જ્યારે માણસો ગોતીને દેશને આગળ લઈ જવા માટે કામ કરશે ત્યારે દેશ છે એ ઉત્તમ કોટીનો બની શકે એમ આ વાર્તા કહે છે. સૌને ધન્યવાદ.